મસ્ત મજાનું લાડુ ફ્રોક હમણાં રેડી કરે છે. ટાટા આંખમાંથી આંસુ આવી ગયા. મેં પહેલી વાર જોયું. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં છે ને આજે કંઈક અલગ જ બની રહ્યું છે. મસ્ત મજાના શક્કરપારા. મમ્મી કેમ આજ સવારમાં? હા મને એમ થયું લાઈને સવારમાં બનાવી નાખું. એવું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય વિશ્વ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ? ચાલો આજે સવારમાં નાસ્તો કરવા શક્કરપારાનો. તો ભાખરી આજે રજા કે આ ભાખરી જ છે? ખાઈ લીધી ભાઈ ભાખરી. કેટલા વાગે ખાધી? જો ગાઈસ હજી છે ને 8:45 જ થયા છે અને મમ્મીએ ભાખરી ખાઈ લીધી. કેટલા વાગે ખાધી સાચું કયો? 7 વાગે ખાઈ લીધી. એ બાપરે બહુ વેલી ખાધી હો તમે. અને શક્કરપારા ગાઈસ જો તમે ખેડૂતના દીકરા મોઢું ઉઠાય વેલું ઉઠવાનું હોય. અને શક્કરપારા જો ગાઈસ છે ને કેવા મસ્ત મજાના ફૂલે છે. જો મમ્મી આ ફૂલે તો સારા બને એવું હોય ને. ક્રન્ચી બને મસ્ત. જો ભાઈ વાહ મસ્ત મજાના બન્યા છે. અને છે ને આ બાજુ જો પૂરી પણ રેડી થઈ ગઈ છે. હવે બસ તળવા માટેની તૈયારી છે. જો કેવા મસ્ત અવાજ આવે છે. આવો તમને આઈડિયા કેમ આવ્યો? આજે સવારે આ કરશું આપણે. તેમાં તો કીધું મમ્મી શક્કરપારા બનાવજો, પૂરી બનાવજો. એમાં એવું થતું નાસ્તામાં કાંઈ હતું નહીં એટલે કે ખાવું તો ખરી ને કંઈક. પછી મેં મમ્મીને કીધું કંઈક બનાવો ને તો મજા આવે ખાવાની. પણ આને પાછું સવારમાં બધા સુતા હોય પછી મારે એકલા હું કરું? રોજ વાંચન કરું. આજે થોડુંક વાંચન કર્યું મેં લાઈને સવારમાં જ કરી નાખું. પછી બહુ ગરમી પડે, તડકો પડે બહુ પછી નો મજા આવે. એટલે મેં સવારમાં બનાવી નાખું ને તો કે ઠંડુ વાતાવરણ હોય. અરે વાહ જો મસ્ત મજાના શક્કરપારા છે ભાઈ. દાદા નતા કેતા ઈ કે મેંદો તો ઈ કે 48 કલાકે પચે. હા કે મેંદો ખવાતો હશે. દાદા કે હા દાદા બહુ કે એને હોટલમાં લઈ જાય ને એટલે ઈ કે હોટલમાં કઈ જવાતું હશે ઈ કે ઘરે શાક રોટલા ન ખાઈ લેવાય. કાલે ઓલું બનાવતા હતા આપણે ભાજી, ગ્રીન ભાજી બનાવી હતી. હા દાદા કે રંજન મારે હાટું ઈ કે દૂધ ને ભાખરી જો બીજું કાઈ નહીં કે મારે કાઈ ન ખાવું. આવું તમારું ઈ કે મારું ખાટું તમારું મારે કાઈ ખાવું જ નથી. પણ ઈ આવું એને કોઈ દી ખાધું ન હોય ને એટલે એને નવાઈ લાગે. દાદા એવું કઈ ખાતા ને સાદું જ ખાય. પણ હજી એને 80 વર્ષ થયા અને એને કાઈ એટલી ટીકડી નથી હતા. કાઈ રોગ જ નથી. હા ઈ પાકો એક રોગ નથી. ખાલી એક પગ દુખે છે. ઈ પગ જ દુખે છે. ઈ તો પછી તો ઉંમર હોય એટલે પ્રમાણે તો દુખે પગ. ઉંમર થાય ને એટલે પછી તો રહી જાય. હા એટલે બહુ હાલી નથી શકતા. ચાલો તો હવે મને છે ને શક્કરપારા આપો, ખાવામાં મજા આવી જશે આજ તો. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે અને છે ને હવે જો મમ્મી પૂરી કરવા માંડ્યા છે. મમ્મી એ કેમ એમ કરો? ખાણા પડીને તો પૂરી ફૂલે નહીં કેમ ન ફૂલાવવાની હોય આને? નહીં ફૂલાને તો ઓલી પૂરી જેવી થઈ જાય. ઘઉંની પૂરી ખાતા હોય. ઓકે વાહ ભાઈ જો પૂરી જો મસ્ત મજાની તળાવવાની ચાલુ થઈ ગઈ છે ભાઈ. વાહ ભાઈ વાહ. ક્રન્ચી ખાવાની છે. એનું મોણ દહીં બનાવી છે. પણ આ ઓલી આપણે મુંબઈની પૂરી નથી લાવતા? અચ્છા હા ગોળ હા સેવ પૂરી એવી બનાવી. તો આવડી મોટી પૂરી સેવ પૂરી કરશું આપણે તો મોઢામાં કેમ જાહે? અરે તોય વઈ જાય. આ બહુ મોટું પડશે. મોટું કરવું પડશે. આમ કરવું. મોટું છે આમ તો. મારે મોટું કાઈ નથી. મારે પાણીપુરી પૂરી આખી માર મોઢામાં જાય છે. ક્રન્ચી થશે ક્રન્ચી. તો ગાઈસ બપોર થઈ ગઈ છે અને મસ્ત મજાના શક્કરપારા અને પૂરી પણ રેડી થઈ ગઈ છે. બની ગઈ ને મમ્મી કમ્પ્લીટ. અને હું બનાવું છે આજે જમવામાં શું છે? શું પણ આજે જમવામાં જો હાવ 3-4 વસ્તુ જ દેખાય છે. જાજુ નથી દેખાતું આજ. 2 જણા જમી લીધું. 2 રા ગાઈસ હવેથી બ્લોગ છે ને મારા સવારે છે ને 8 વાગે ને ત્યાં આવી જશે અને ફેસબુકમાં બ્લોગ પણ 8:30 આવી જશે. કેમ વેલી બાજુ વેલા કરી નાખ્યા ને લોકો પછી 9 વાગે નવરા થાય. પણ ના સવારે 8 વાગે ઉઠી જાય પછી 9:30 થાય તો બધા ઓફિસે જતા રહે. પછી ક્યારે જોઈ શકીએ? પછી ડાયરેક્ટ સાંજે જોવો. એટલે મેં કીધું આ વખતે છે ને તો આપણે સવારે વહેલી મૂકીએ 8 વાગે એટલે લોકો બધા જોઈ શકે, બધા ખાતા જોઈ શકે, મોજ માણી શકે. એક પ્રશ્ન તો ખબર છે હું ફેસબુકમાં તમે સવારે ઉઠીને પેલા ભગવાનના દર્શન કરો છો, ફોનના દર્શન કરો છો, ભાખરીના દર્શન કરો છો, ખમણના દર્શન કરો છો? પહેલા ઉઠીને ભગવાનના દર્શન કરવા જોઈએ. આ 10-15 મિનિટ બેસવાનું ભગવાન પાસે, પછી ફોન અડો તો ચાલે ને. એ સાયકોલોજી છે, આપણું વૈજ્ઞાનિક છે. મન હોય ને આપણે આખી રાત સુતા હોય ને આપણે લોહીની પરિભ્રમણા ધીમી પડી ગઈ હોય એટલે આપણું મન ને બધું આમ ધીમું પડી ગયું હોય એટલે એને જાગીને તરત એને કામે નહીં લગાડી દેવાનું. એને 10-15 મિનિટ પથારીમાં બેસીને ભગવાનને યાદ કરવાના, યોગાસન કરવાના, પછી જ ઉઠવાનું.
તો તમને ક્યારેય થકાન કે એવું કઈ ન લાગે એમ ફ્રેશ જ રહો તમે. ઓકે સ્વચ્છ જ રહો. કઈ નહીં, સારું ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને આ બાજુ છે ને સરસ મજાના જો ટપ ટપ રોટલા પડવા મળ્યા છે. અને ભાઈ શાક એનું બનાવ્યું છે મમ્મી? પાલકની ભાજી બનાવી. પણ આમાં તો ટમેટા ઝાઝા લાગે છે, પાલક તો દેખાતું નથી મને આમાં. બેસુર જેવું લાગે કે ઓકે આમાં જો તાંજળિયાની ભાજી. લે કેમ બે? વાહ ભાઈ વાહ. ને આ બાજુ જો સરસ મજાનું તાજું તાજું શાક આવી ગયું છે ભાઈ. શીભડા મમ્મી કડવા નહીં હોય? નહીં, મસ્ત છે મીઠા. પછી આ શું છે? આ એટલો મોટો ગલકા ગોળી બનાવવાના છે. ઓકે તો ભીંડાનું બનશે શાક. હવે પછી આ ગુવારનું શાક બનશે, દાળ બધા બનશે અને ફરકવો દેખાણો કરેલો ખાવ કઢી. કઢી હો, આની કઢી જ બનાવવાની, એ જ મજા આવશે કઢી. ચાલો તો આજ તો છે ને સરસ મજાનું ખાવાનું. ઘરે આવી ગઈ? ક્યાં ગયા હતા? ફરવા ગઈ હતી? ચોપાટી હાલવા ગઈ. એવું છે, આપણે એવું લાગશે ને જમીન લઈ આવશું. જમીને પછી અમે નથી. એવું તમારે જાવ ને કાંઈ નહીં, ચાલો હું જાઉં હમણાં લાડુને લઈ આવું. ચાલો આ બધું છે ને હું સપના ભાભીને ઘરે પહોંચી ગયો નહીં, જુઓ આ બાજુ શું કરે છે. એવું છે? ઓહો, સામાન તો અહીંયા જ ભેરો છો. જાજો બધું સ્ટોર રૂમ. તમને આવડે છે મશીન નકાવતા? આવડે જ ને. વાહ ભાઈ વાહ, શીખેલા છો ને તમે? ફેશન ડિઝાઇનિંગ નું કર્યું. ક્લાસ કરેલા છે, બરાબર છે. તો મસ્ત મજાનું લાડુ ફ્રોક હમણાં રેડી કરે છે. થઈ ગયું છે? વાહ ભાઈ મસ્ત મજાનું છે. અને લાડુ બેન ક્યાં છે? લાડુ બેન સુઈ ગયા નથી ને? રમતા હશે. એવું છે. ચાલો હું ઉપર જાઉં અને હું લાડુને લેવા આવ્યો છું રમાડવા હાટુ. ચાલો તો છે ને આપણે ઉપર જઈએ હવે. હા હાલ હું તને લેવા આવ્યો છું. હાલ એટલે કેવી ના પડે છે. હાલ હું તને લેવા આવ્યો. હાલ અરે હાલ હાલ. કેવી બાન ખોળા બે ગઈ જો. અરે હાલ મમ્મી પાસે લઈ જાવ. મમ્મી પાસે આવી, પપ્પા પાસે, પપ્પા પાસે. બાપરે કેવી ના પડે છે કે નહીં નહીં નહીં. હાલ મમ્મી કાર્ય હાટું છે ને મસ્ત મજાનો સવારનો નાસ્તો બનાવ્યો છે. અરે બાપરે. બાય બાય, હું નથી લઈ જતો તને. હું જાઉં છું હો, હું જાઉં છું. હા ભાઈ કઈ આવે એમ નથી લાગતી મને લાડુ. કેવી ના પડે જો. તું આય પછી માર ઘરે જો. મમ્મ ન દઉં તને આમ જો. અરે હાટું નહીં રેવા દે, નથી લઈ જાવ. નહીં હું જાઉં છું. બાય બાય, ટાટા તો કહી દે ખાલી. હાલ ટાટા કહી દે. હાલ ટાટા. લે હું પાણી આપી દઉં. લે પી લે પાણી. હો આંખમાંથી આંસુ આવી ગયા. જો એ દાદાનો ફોન આવી ગયો. વાહ ભાઈ વાહ. દાદા જય યોગેશ્વર. સારું ને? તમારે લાડુ આવતી નથી મારી પાસે. હા જોવાય કે મસ્ત રમે છે. હાલો આવજો હવે ક્યારેક. આવો સુરત. ઓકે. એ હાલ માસી પાસે આવ. બાય બાય. ટાટા કહી દે. ટાટા એકવાર કહી દે. ટાટા તો કહી દે. ટાટા કહી દે. ટાટા. ભાભી એક વાત કહું તમને. કેવો ઠેકડા મારે છે. કેવી આમ મુંડી હલાવે આમ ના પડે. રીચન આંખમાંથી આંસુ આવી ગયા. પછી મેં કીધું હવે રહેવા જ દે. કાંઈ નહીં સારું ચાલો તો હવે જઈએ ઘરે. ગાઈસ તો હું ઘરે પહોંચી ગયો છું. કેમ છું ખબર? રોવા જેવી થઈ ગઈ. આંખમાંથી આંસુ આવવા મળ્યા. એ નહોતું આવું. ઈ હવે છે ને સમજવા મળી છે ને બધી ખબર પડવા મળી છે ને તો એ નથી આવતી હવે કોઈ હાથમાં. એને બાન ખોળામાં જઈને બેહી ગઈ ખોળામાં પકડી મારે ધક્કો મારે એવું કરવા મળી. હવે એને કાલ પણ એન બાઈ લઈને આવ્યા હતા ને તો આપણે ઘર લગી આવે પછી પાછી વઈ જાય. ઘર સુધી આવે પછી પાછી વઈ જાય. હે હવે એને થોડુંક લાવવા હાટું છે ને આપણે છે ને મારે એને 2-3 આટા મરાવવા પડશે. મારે છે ને એવું લાગે ને તો દરરોજ કંઈક એની પાસે કંઈક લઈને જવાનો નાસ્તો અથવા છે ને એને આટો મરાઈ લેવાનો ગાડીનો. તો દેવાય. હેવા એ થઈ જાય ને એટલે આવશે ઈ 100%. અત્યારે તો ઈ આમ જો મુંડી હલાવે કાઈ તમે વાત જવા દો. મેં પહેલી વાર જોયું. હા ના પાડે નહીં. પછી મેં એમ કીધું ને મને ટાટાનું તો કહી દે કે આમ કઈ. પણ ટાટાનું એને કર્યું. આપણે એમ કેવું ને હાલ લે. નહીં નથી આવો નહીં. હાલો કાંઈ નહીં ભૂખ લાગી છે. કાંઈ થોડીક મેં રમાડી લીધી આમને બીજું તો હું કરશું.
લીધો ને વિડિયો એમ નથી ના પાડતી પણ આવે નહીં આપણી પાસે એમ પ્રોબ્લેમ થાય છે. તો ગાઈસ જો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે અને જો આ બાજુ ભૂંગળા છે, પૌવા છે, બટેકા નહીં. કેમ? બટેકા નો ખવાય. ઓકે ચાલો તો હવે જમી લઈએ અને મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.